આખું ઉઘડતી નથી, કણા પડ્યા હે મને નવદાભાઈ ને કણા ઘટવા જાય ના તમે કઈ ચશ્મા પહેરીને વિવાહ કરવા નીકળી જાવ ને હું આ ધાણા વટવા જાઉં ચશ્મા પહેરીને ઇનાજેશન મરાવું. હા લોડર નું ટેસ્ટિંગ હાલે છે. અને જો આજે મારી પાસે બે ગાડીઓ તૈયાર થાય છે લોગનમાં જવા માટે. જો ક્રિશન પપ્પા સાફ કરે. જો મેં અટાણે મોડા 7:30 થયા છે. મોડા જાય છે લાડવા ખાવા. કેમ કે મોડું એવા હાલ થઈ ગયું ક્રિશન પપ્પા લગનમાં ગયા હતા ને અટાણે મોડા આવ્યા. શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં ને? જો ક્રિશન પપ્પા કાયમ ચશ્મા પહેરી નીકળી જાય વિવાહ કરવા. કેવો ને વિવાહ કરવા આખું ઉઘડતી નથી, કણા પડ્યા હે મને નવદાભાઈ ને કણા ઘટવા જાય. જો મારે જાઉં હાલો. ચકરી હાકે કણા પડ્યા હે અમારો તાલ નવદાભાઈ કણા પડ્યા પડી ગયું. ધ્યાન રાખતા પડી ગયું. હા પાછું હા ને ગ્રાઇન્ડર રાખતા હોય એનું કણું પડે ને એટલે લોખંડ ની ગળકી હોય ને એ ડોક્ટર સિવાય નીકળે જ નહીં. ડોક્ટર પાસે મારે જાઉં ધાણા વટવા. એ ચશ્મા અમારે જરૂર હતી. એક અમારે શું કે એકાએકમાં જરૂર છે. ના તમે કઈ ચશ્મા પહેરીને વિવાહ કરવા નીકળી જાવ ને હું આ ધાણા વટવા જાઉં ચશ્મા પહેરીને. એક કાચ ક્યાં ગયો? એક જ બરોબર છે. અહીંથી દેખાય મારી ચોકમાં. અહીંયા શું દેખાય નહીં મારું. તો હાલો જઈ આવી ખંભાળિયા. જાઓ ને હોદાભાઈ. હા એ તો જાવ જ પડ્યો. નકર તો હોદાભાઈ ને આંખ લાલ જો થઈ ગઈ. લાલ તો નથી પણ દુખે છે. લાલ થઈ ગઈ હે. પછી ભાઈ જાઓ ને હોદાભાઈ ને કમણા લઈ જાઓ. હોદા બાપા ઇનાજેશન મરાવું. હા હોદા બાપા ઇનાજેશન દેવરાવી આવ્યા. હાલો અમે રેસ લગાડી છે કોણ પર થાય. સાઈડ નથી દીકરી પાછો હોય. ચલો આપણે જો બેક લોડર લેવા આવ્યો. લોડર નું ટેસ્ટિંગ હાલે છે. ફાવતું નથી ઉપર મેલે હે. सूट मेलो इनके सूट मेलो इनके दोरे लांबी करवी जो नीचे करो जाओ जी शूट करो आगे लई लेवाय जरी इधर आवड़ी जाए एक बार आके न ले जय श्री कृष्ण बधाईने केम छो बधा मजामां ने जो आज मारी पासे बे गाड़ियों तैयार थाय छे लोगन में जवा माटे
જો ક્રિશન પપ્પા સાફ કરે જરાક આમાં કરી દેજો તા હા ભાઈ નવરી નો કા? તારે ને મારે સાફ કરી લઈ જાવી મને હા લઈ જાવી હાચન આતી તો હાલો આવું તો થઈ જાય હવે તૈયાર વેલું કીધું તો ત્યાં થઈ જતા હવે હાલવા ટાણે કીએ જો હવે લંગનમાં લઈ જાવીએ માણસને તો વેલું નાખીએ તો હવે અટાણે કીએ જઈએ આપણે ધાણા વાટવા જઈએ તઈ કે હાલ આવું ખોટે ખોટે ના લઈ જાવી હોય એટલે લઈ જાવી હોય તો સાંજે કહી દેવાય ને ચશ્મા ઘટે તમારી એક ચશ્મા હમણાં હોય ચશ્મા મારી જોતી હોય તો લઈ જાવ મારે જોરદાર છે ચશ્મા ભૂલાઈ ગયા દવાખાને લ્યો દવાખાને ભૂલાઈ ગયા મારા ચશ્મા જઈ મસ્તી ની હો ફૂલ એન્ટ્રી પડે એવી એક બતાવવા ગયા ને તમે રહી ગયા કણું કટવા ગયા છે લ્યો તઈ હું એના કરતા મારી ચશ્મા નામી નહીં જોતી હોય દવા લો બાડી બબડી હતા ચશ્મા બાડી બબડી ના કહેવાય ને ફેશન કહેવાય અમારી ફેશન આવી જાય ને હાલ્યો હવે ચાલો હવે અમે જાય અમે જાય લગનમાં ધાણાના હાલો કશું ભાઈ તાતા જો અત્યારે જમણવાર બધું ને પતી ગયું હે પૂરું થઈ ગયું ને કાલે હે ને લગ્નમાં જાનમાં હે ને બળદગાડી જૂની સિસ્ટમ આપણે કાઢવાની છે ટૂંકમાં બળદગાડામાં જાન જોડવાની તો અત્યારે હે ને બળદનું ટેસ્ટિંગ કરે છે કે ટૂંકમાં કાલે હાલશે બધા માણસ વિચારે કે બળદશે કે બધું એટલે એના માટે હે ને ટેસ્ટિંગ કરે છે ગાડી બળદનું ટેસ્ટિંગ થઈ ગયું ને હવે બળદગાડું જાય છે બહુ જોઈએ મજા ન આવી જો અમે અટાણે મોડા 7:30 થયા છે મોડા જઈ લાડવા ખાવા કેમ કે મોડું એવા થઈ ગયું ક્રિશન પપ્પા લગનમાં ગયા તા નહીં અટાણે મોડા આવ્યા એટલે મોડું થઈ ગયું કા લાડવા કેવા લાગ્યા તમને લાડવા તો મીઠા જ લાગે ને પછી વાંથી ઉધરણ શરદી બધું થાય પણ તમને ક્યાં કઈ નડતું નથી ને આપણે તો કઈ વાંધો ના આપણે તો સાવચેતી રાખી જે ના ખાવાની વસ્તુ ના જ ખાય માહિતી ખાય તો એટલે તમે હું લાડવા ખાવા જાવ લાડવા નથી ખાતા હા પણ માહિતી ખાવાનું હોય અત્યારે અમે એક જ ચાખતા જ હોય અમે કઈ હાવ તૂટી ના પડતા હોય તૂટી પડે ગુલાબજાંબુ જડી જાય હા એક ગુલાબજાંબુ માં બસ બાકી બીજે ક્યાંય નહીં ખાલી એક ગુલાબજાંબુ હોય ને એટલે હું આગળ પાછળ કઈ વિચારું નહીં ખાઈ જ લઉં પછી થવું હોય થાય અને આજે થયું ને ગુલાબજાંબુ લીધે થયું અને એ ગુલાબજાંબુ મને હે ને બહુ નથી શૂટ કરતા એટલે મારે ગુલાબજાંબુ ખાવા એટલે હું માંદી થઈ જ જાઉં અને હું ગુલાબજાંબુ ખાધા વગર રહું નહીં માંદી થાવી હોય તો ભલે થઈ જાઉં નહીં પછી 15 દી આજે રાતે જો આપણા કૃષિભાઈ એમ કે તમે ખૂટાડો નહીં જેટલો કૃષિભાઈ કઈ કેમ હોય બોલ દે બાબા ખૂટાડે જ નહીં એટલે તો કહું ખૂટાડે જ નહીં મોડું જ કરી દે નહીં આમાં જોઈને કે ભાઈ બાબા ખૂટાડે જ નહીં ના ખૂટાડે મોડું થઈ જાય નહીં હા કૃષિભાઈ અટાણ હાઈ એમ કે હવે જટ કરો ને એ કે બધા ભૂઈ જાહે એ કે આયો દાદા આડોડું રહી ગયું દાદા બધા ભૂઈ જાય ને મોડું થઈ જાય તો હા હા કૃષિભાઈ ઘડીક માં હરકે મમ્મી જટ કર ને હવે એ કે હવે એ બધા ભૂઈ જા હોય કે મેં કોઈ નહીં હોય ભાઈ આગળ થઈ જાય અત્યારે હાલો તો અમે બધા વિંજર પર જઈ હે ત્યાં માતાજી ને સત્યનારાયણ ની કથા હે અને આગળ જો ક્યાંય શૂટિંગ કરવાનો એવું ટાઈમ મળશે તો ઉતાર્યું કેમ કે અંધારું છે ને એટલે બહુ અસલ ચોખ્ખું તો આવશે નહીં હું તોય ટ્રાય કરશું